હુન્ડાઈ ક્રેટા કારમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિંમત ₹12,36,144 મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફોલો સ્કોડ તાપી। એલસીબી તથા સ્ટાફ પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા। દરમિયાન સાથેના અનારમાં હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ દેવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ નાઓને ખાનગી સંયુક્ત બાતમી મળેલ કે સોનગઢ ફાટા 3 રસ્તા તરફથી એક ક્રેટા જેનો નંબર GJ06JM1191 નીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે। જે બાતમીના આધારે હિંડલાથી સોનગઢ તરફ જવાના રોડ ઉપર જામખડી ગામની સામે સોનગઢ જિલ્લા તાપી ખાતે નાકાબંધીમાં હતા। દરમિયાન હિંડલા તરફથી બાતમી હકીકતવાળી સફેદ ક્રેટા ગાડી આવતા તેને રોકી ક્રેટામાં ચેક કરતા ક્રેટાની ડિક્કીમાં તથા પાછળની સીટના ભાગે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોય। આરોપી આરીફ યુનુસભાઈ મલેક તુંભારિયા ગામ બોમ્બે માર્કેટ જિલ્લા સુરત, પરવેશ સુરેશભાઈ નાયકા રહે વાંકાનેદાન ગામ પલસાણા જિલ્લા સુરતનાઓએ પોતાના કબજાની સફેદ કલરની હુન્ડાઈ ક્રેટા નંબર GJ06JM1191 કિંમત ₹5 લાખ નીમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ મળી કુલ્લે ₹12,36,144 મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં પ્રોહી મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે।